जय श्री कृष्ण दीकरीओ। આપણે છેલ્લા વિડીયોમાં વેપારી બેંકના મુખ્ય કાર્ય જોયા, જેમાં શાક સર્જનની પ્રક્રિયા આપણે છેલ્લે સમજ્યા। હવે આપણે જોઈએ છે વેપારી બેંકના ગૌણ કાર્ય। ગૌણ કાર્યમાં મુખ્યત્વે બે કાર્ય ગ્રાહકો વતી બેંક કરે છે। ગ્રાહકોના એજન્ટ તરીકે ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય અને બદલાતા સમયની આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય। સર્વપ્રથમ જોઈએ કે ગ્રાહકોના એજન્ટ તરીકે બેંક કઈ કઈ સુવિધાઓ પૂરી પાડે છે। મુખ્ય આ પ્રશ્ન આપણને 2 માર્ક્સમાં અલગથી પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ આપણે આમાં 6 સેવાઓનો ઉલ્લેખ છે એ કરીશું। સર્વપ્રથમ જોઈએ કે બેંક પોતાના ગ્રાહકોને શાખપત્ર આપવાનું કાર્ય કરે છે। શાખ એટલે થયું ઉધાર। જ્યારે ધંધાકીય વ્યવહારોમાં બે પક્ષકારો એકબીજાથી અજાણ્યા હોય ત્યારે એમને નાણાકીય સલામતીનો ભય ઉત્પન્ન થાય। આવા સંજોગોમાં એ નાણાકીય સલામતી માટે ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારમાંથી કોઈ પણ પક્ષકાર વતી બેંક પોતાના ખાતેદાર વતી શાખપત્ર આપવાનું કાર્ય કરે છે। આયાતકાર જ્યારે મોટા જથ્થામાં માલ મગાવે ત્યારે નિકાસકારને ભય રહે માલ મોકલનારને કે જો એ સમયસર નાણાં નહીં આપે તો એના માટે થઈને બેંક નિશ્ચિત સમય, નિશ્ચિત રકમ, નિશ્ચિત તારીખનું જે બાહેંધરી આપે એને શાખપત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે ધંધાકીય વ્યવહારો માટે પોતાના ગ્રાહકો વતી બાહેંધરી કે ખાતરી આપવાનું કાર્ય। બાહેંધરી કે ખાતરી એને તમે જાણો છો। બાહેંધરીનું કાર્ય એટલે અંડરરાઇટરનું કાર્ય। અંડરરાઇટર એને બીજા શબ્દમાં ખાતરી આપવાનું કાર્ય પણ કહેવાય। એક તો બેંક કઈ ખાતરી આપે તો કે જ્યારે મૂડી બજારમાં નવી કંપની પ્રવેશતી હોય ત્યારે એને સતત એ ભય રહેતો હોય કે શેર બજારમાં જેટલા બહાર પાડ્યા છે એ વેચાશે કે નહીં, અને કંપની શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી ભેગી થશે કે નહીં। તો એ ખૂટતી રકમના શેર ખરીદવા માટે પણ બેંક આવી બાહેંધરી કે ખાતરી આપતી હોય છે। આ ઉપરાંત અજાણ્યા પક્ષકારોને બેંક ગ્રાહકોના ખાતાની ડિટેલ ખાતેદારે જણાવ્યા મુજબ જ જે ચોક્કસ નાણાકીય રકમની માહિતી આપતી હોય છે એને પણ બાહેંધરી કે ખાતરી આપવાનું કાર્ય કહે છે। જ્યારે ધંધાદારી પક્ષકારને તમારી સાથે સોદા કરતી વખતે, તમારી પાસેથી માલની ખરીદી કરતી વખતે એ ભય હોય કે તમારી પાસે પૂરતા નાણાં છે કે નહીં, બરાબર, તો ત્યારે બેંક છે એ ચૂકવણી માટેની ખાતરી પણ આપતી હોય। આ ઉપરાંત બેંક શું કરે છે તો કે ગ્રાહકોના કરવેરાના ચલણો પણ ભરી આપે છે। ચલણો આપણે આ બધી જ વસ્તુના નમૂના તમે સ્કૂલે આવશો ત્યારે આપણે જોશું। હાલના સમયની અંદર જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે એની ઓનલાઈન ફી ભરીએ પછી જ એનું ફોર્મ ખુલે ઓનલાઈન ભરવા માટે। તો આ ફી ભરવા માટે ચોક્કસ પ્રકારના ચલણોનો નમૂનો એક ફોર્મ જેવો નમૂનો જ હોય જે ભરી બેંકની અંદર આપી આવવાનું હોય। એટલે બેંક તમારા વતી જે તે સ્પર્ધાત્મક પરીક્ષાના સેન્ટરમાં એ ફી નિશ્ચિત ચૂકવે પછી 24 કલાકની અંદર તમે એ પેપર ભરી શકો। કદાચ એ કાર્યવાહીથી તમે પરિચિત હશો। તેવી જ રીતે કરવેરાના ચલણો મોટાભાગના ધંધાદારીઓ છે એ પોતાના વાર્ષિક ઇન્કમના ટેક્સ ભરતા હોય ત્યારે આ ટેક્સની જે રકમ ભરવાની હોય એના પણ આવી જ રીતે ચોક્કસ ચલણો ભરાય રિટર્ન ભરતી વખતે। એ ચલણો પણ ગ્રાહકો વતી બેંક ભરી દેતી હોય છે। આ ઉપરાંત લોકરની સુવિધા પણ બેંક આપે છે। લોકર શેના માટે તો કે આપણી કિંમતી દસ્તાવેજો કે વસ્તુઓ સાચવવા માટે, જેમ કે ગ્રાહકોના સોનાના દાગીના છે, જમીન મકાનના દસ્તાવેજ છે। આપણે આ પહેલાં પણ જોયું કે ફિક્સ ડિપોઝિટ ખાતું હોય એમાં ઓછામાં ઓછી 1 લાખની ફિક્સ ડિપોઝિટ હોય ત્યારે બેંક આપણને લોકરની સુવિધા આપે। લોકરની સુવિધા આપણને એક આપણા દસ્તાવેજો અને મિલકતોની સલામતી આપે છે જે ગ્રાહકો વતી બેંક દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે। ઘરમાં કિંમતી દસ્તાવેજો કે સોનું હોય તો ચોરાઈ જવાનો, ખોવાઈ જવાનો એ ભય રહે, બેંકની અંદર એવો કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી। આ ઉપરાંત નાના ધંધાદારીઓ છે એને ધિરાણ આપવાનું
કાર્ય કરે, જેને કહેવાય માઇક્રો ફાઇનાન્સ, એટલે નાનું ધિરાણ. હવે નાના ધંધાદારીઓએ કોઈ શેર દ્વારા કે બજારમાંથી મૂડી એકત્ર કરી શકતા નથી. નાના ધંધાદારીઓ પોતાના સગા સંબંધીઓ પાસે નાણું ઉછીનું લેતા હોય અને છતાંય ઘણી વખત ન મળતા અથવા તો ખૂટતી રકમ એ ફાઇનાન્સ એટલે કે બેંક પાસેથી ધિરાણ લઈને, બરાબર, ધંધાકીય ધિરાણ લઈને એ પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરતા હોય. જેવી રીતે કોઈને પાર્લર ખોલવું હોય, કોઈને મશીન સિલાઈ મશીન લેવું હોય, કોઈને કોમ્પ્યુટર લઈ અને કામગીરી શરૂ કરવી હોય, તો જુદી જુદી પ્રકારના સર્ટિફિકેટ દ્વારા બેંક આવું ધિરાણ આપે છે, જેને માઇક્રો ફાઇનાન્સ કહેવાય. જેમ કે તમે TTNCનો કોર્સ કર્યો હોય તો તમને મશીન માટેની લોન મળે, એક માઇક્રો ફાઇનાન્સ અંતર્ગત મળે, જેના પર વ્યાજ દર પણ અલગ હોય અને ઓછા હોય. આ ઉપરાંત તમે સ્ટેનોલિપિના કોઈ પણ કોર્સ કર્યા હોય ગવર્મેન્ટ અંડરમાં, તો તમને આવું લેપટોપ કે કોમ્પ્યુટર લેવા માટે પણ લોન મળતી હોય છે. ત્યાર ઉપરાંત અન્ય કાર્યની અંદર બેંક છે એ પોતાના ગ્રાહકો વતી ડ્રાફ્ટ કાઢવાનું અને પે ઓર્ડર કાઢવાનું કાર્ય પણ કરી આપે છે. આપણે ડ્રાફ્ટ અને પે ઓર્ડર વિશે આગળ માહિતી મેળવી ગયા, છતાં પણ પે ઓર્ડર એટલે રોકડ ચૂકવણીનો આદેશ. ડ્રાફ્ટ અનેક પ્રકારના છે, મોટાભાગે આપણે ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો બેંક છે ગ્રાહકો વતી આ જે કાર્ય કરે એને ગૌણ કાર્ય શા માટે કીધા? તો કે નાણાંની લેવડ દેવડ સાથે સીધા સંકળાયેલા આ કાર્ય નથી, એટલે બેંકના ગૌણ કાર્ય તરીકે એને ઓળખવામાં આવે છે. ફરીથી જોઈએ, આપણે 6 કાર્ય યાદ રાખશું. શાકપત્ર આપવાનું કાર્ય, બાહેંધરી કે ખાતરી આપવાનું કાર્ય, ચલણ ભરવાનું કાર્ય, કિંમતી દસ્તાવેજો સાચવવા માટે લોકરની સુવિધા. ત્યારબાદ જોઈએ તો નાનું ધિરાણ એટલે માઇક્રો ફાઇનાન્સ આપવાનું કાર્ય, અને પે ઓર્ડર અને ડ્રાફ્ટ કાઢી આપવાનું કાર્ય, જે ગ્રાહકોના ગૌણ કાર્ય કહેવાય. બેંક આ કાર્યો ગ્રાહકોના એજન્ટ તરીકે એટલે ગ્રાહકના દલાલ તરીકે કરતી હોય છે. ત્યારબાદ છે બદલાતા સમયની આધુનિક સુવિધા પૂરી પાડવાનું કાર્ય. બદલાતા સમયની આધુનિક સુવિધા મુખ્ય 4 છે: નિફ્ટ, RTGS, બરાબર, મોબાઈલ એપ, અને છેલ્લે છે ડીમેટ અકાઉન્ટ. સૌપ્રથમ આપણે જોઈએ કે જેમ જેમ બેંકોની કાર્ય પદ્ધતિ છે એ વિશેષ થતી જાય, જેમ જેમ બેંકોનો ખ્યાલ વિસ્તૃત થતો જાય, તેમ તેમ સમય અનુસાર એની કાર્ય પદ્ધતિમાં સતત બદલાવ થતા રહેતા હોય છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ પણ થતું રહેતું હોય છે. બેંક પોતાના ગ્રાહકોને આ નવીનીકરણ કાર્ય દ્વારા નવી નવી સુવિધાઓ સતત પૂરી પાડતી હોય છે. આજના સમયની અંદર ગ્રાહકો પાસે સમય અને શક્તિનો બચાવ થાય એના માટે ચેક અને ડ્રાફ્ટ દ્વારા ચૂકવણી કરવાને બદલે ડાયરેક્ટ જ એક ગ્રાહકના ખાતામાંથી બીજા ગ્રાહકના ખાતામાં નાણાકીય ચૂકવણી કરવા માટે થઈને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરની બેંક જે સુવિધા આપે છે એમાં મુખ્ય 2 સુવિધા છે, નિફ્ટ અને RTGS. સૌપ્રથમ જોઈએ તો તમને ફૂલ ફોર્મ પણ પૂછાય છે નિફ્ટ અને RTGSનું. નિફ્ટમાં N એટલે નેશનલ, E એટલે ઇલેક્ટ્રોનિક, F એટલે ફંડ અને T એટલે ટ્રાન્સફર, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. RTGS એટલે R એટલે રિયલ, T એટલે ટાઈમ, G એટલે ગ્રોસ, S એટલે સેટલમેન્ટ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેને કહેવાય RTGSની સુવિધા. વર્તમાન સમયમાં ચલણ કે ચેકનો ઉપયોગ કર્યા વગર જ ડાયરેક્ટ એક બેંકના ખાતામાંથી બીજા બેંકના ખાતામાં મિનિટોમાં નાણાં ટ્રાન્સફર થવાની આ બંને પદ્ધતિ છે. જોકે લોકો RTGSનો ઉપયોગ સૌથી વધુ કરે છે. એક ઉદાહરણ આપણે જોઈએ. આપણે કાલે જ ભણી ગયા શાક સર્જનની પ્રક્રિયા. એમાં આપણે જોયું કે બેંક જ્યારે જે નાણું મેળવે એના દ્વારા નવું નાણું કમાવા માટે ધિરાણ આપે ને, ત્યારે બેંક શું કરે કે ધિરાણની રકમ ધિરાણ લેનારના ખાતામાં જમા કરે. એટલે ધિરાણ લેનારનું નવું ખાતું ખોલે અને પછી એના ખાતામાં રકમ આવે પછી ચોક્કસ ચેક દ્વારા એ રકમ ઉપાડી શકે. પરંતુ RTGSની સુવિધા દ્વારા આપણું બેંકમાં ખાતું ન હોય તો પણ આપણને જે તે બેંકના ધિરાણની રકમ સીધી આપણા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. તો આ બેંકની અતિ આધુનિક ઇલેક્ટ્રોનિક સુવિધા થઈ. આ ઉપરાંત આ બંને સુવિધા શેના લીધે શક્ય બની? તો કે શોર બેન્કિંગના લીધે. શોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. C એટલે સેન્ટ્રલાઇઝ, O એટલે ઓનલાઈન, R એટલે રિયલ ટાઈમ એક્સચેન્જ. આને આપણે સમજીએ થોડા વિગતે. જેવી રીતે પહેલાં શું હતું
કે એક બેંક બીજી બેંકની અંદર જે ચેકની લેવડ દેવડના વ્યવહાર કરવાના હોય ને એ ક્લિયરિંગ હાઉસ દ્વારા પતાવટ કરતી. ક્લિયરિંગ હાઉસ કોને કહેવાય? તો કે જ્યાં બેંકો વચ્ચે નાણાકીય વ્યવહારની પતાવટ થાય એને ક્લિયરિંગ હાઉસ કહેવાય. આ ક્લિયરિંગ હાઉસનો ચોક્કસ સમય હોય કે ચાલો સાંજના 4 થી 6, તો દરેક બેંકના જેટલા પણ ગ્રાહકોના ચેક આવ્યા હોય એક બીજી બેંકને આપવાના અને લેવાના. એ ચેક અને ચોક્કસ એના ફાઇલ કે દસ્તાવેજ લઈ અને બેંક એક ચોક્કસ જગ્યાએ ભેગી થાય, જેને સેન્ટર કહેવાય. રાજકોટની અંદર તો કે બેંક ઓફ બરોડામાં ક્લિયરિંગ હાઉસનું કાર્ય થાય છે, બરાબર. તો બેંક ઓફ બરોડાની અનેક શાખા છે, પણ ગોંડલ રોડની શાખામાં ક્લિયરિંગ હાઉસનું કાર્ય થાય છે. તો સાંજના 4 વાગે દરેક બેંકનો એક પ્રતિનિધિ જેટલા પણ ચેક આવ્યા હોય એની લેવડ દેવડની પતાવટ કરવા ક્લિયરિંગ હાઉસ ખાતે જાય. પરંતુ વર્તમાન સમયમાં ક્લિયરિંગ હાઉસનું કાર્ય ખૂબ જ ઓછું અને સરળ થઈ ગયું છે શોર બેન્કિંગના લીધે. એ નિફ્ટ અને આરટીજીએસનો ઉપયોગ શોર બેન્કિંગ સિસ્ટમથી થાય છે. જેવી રીતે આપણે કેમ કોઈ ચોક્કસ એપ હોય તો જ આપણે અમુક પ્રકારની કામગીરી કરી શકીએ, એમ બેંકની આ કાર્ય નિફ્ટ અને આરટીજીએસનું કામ એ શોર બેન્કિંગના લીધે જ થઈ શકે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં ગ્રાહકો પોતાની બધી જ વિગતો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા મોબાઈલ ફોનમાં મોબાઈલ બેંક એપ મેળવી અને વસ્તુની ખરીદી કે પછી ભાઈ રેલવે કે પ્લેનની ટિકિટ બુક કરાવી, કોઈ હોટલની ટિકિટ બુક કરાવી કે અન્ય બેન્કિંગની સુવિધાનો આપણે ખરીદી માટે ઉપયોગ કરવો છે તો આપણા મોબાઈલની અંદર ચોક્કસ પ્રકારની એપ આપણે મેળવવી પડે. બેંક દ્વારા પેટીએમ છે કે પછી ભીમ એપ્લિકેશન છે, આ પ્રકારની એપ જે પૂરી પાડવામાં આવે છે એ એપની મદદથી તમે આ નાણાકીય ખરીદીના વ્યવહાર કરી શકો છો. એટલે ગ્રાહકોને જેમ બને તેમ રોકડ વ્યવહારની સરળતા માટેની જે સુવિધાઓ હાલમાં કાર્યરત છે તેને આધુનિક બેન્કિંગ સુવિધા કહેવાય, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ છે, બરાબર. ત્યારબાદ છે ડીમેટ ખાતું, બરાબર. ડીમેટ ખાતું એટલે શું? તો કે ભૌતિક જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવતું ખાતું, આટલો અર્થ પણ તમે લખી શકો. અથવા શેર બોન્ડ ડિબેન્ચર જેવી ભૌતિક જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવતું ખાતું. 1 માર્કમાં તમને પૂછાય છે ડીમેટ ખાતું, અહીંયા સામે લખ્યું પણ છે 1 માર્ક્સ, બરાબર. તો આ જે મિલકતો છે કંપનીના શેર બોન્ડ ડિબેન્ચર એ ભૌતિક સ્વરૂપે હોવા એટલે કે એક કાગળ સ્વરૂપે હોવા. આર્ટ્સના ક્લાસની અંદર ગયા વર્ષે 11મા ધોરણમાં એક શેરનો નમૂનો મેં બતાવેલો હતો, બરાબર. તો આ જે શેર બોન્ડ ડિબેન્ચર છે એ ચોરાઈ જવાનો કે ફાટી જવાનો કે ખોવાઈ જવાનો બીક રહે અને આપણી મિલકતો સામે પ્રશ્નો ઊભા થાય એટલા માટે થઈને વર્તમાન સમયમાં બેંક પોતે જ આવું એક ગ્રાહકોનું ઇલેક્ટ્રોનિક ખાતું સાચવે છે, જેને ડીમેટ ખાતું કહેવાય. ડીમેટ ખાતું તમે ખોલાવો એટલે તમારા આ દસ્તાવેજો બેંક પાસે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવાયેલા રહે, ગમે ત્યારે તમને મળી શકે. એટલે કોઈ ભય છે એ ના રહે ચૂકવણી સામે, બરાબર. તો આ થયા બેંકના ગૌણ કાર્ય જે 2 છે જે આપણે વિગતે સમજ્યા. આમાં રહેલા તમામ દસ્તાવેજોના નમૂના તમે આવો ત્યારે આપણે ક્લાસમાં જોશું. હવે આપણે જોઈએ મધ્યસ્થ બેંકનો અર્થ અને તેના કાર્ય. સૌપ્રથમ સમજીએ મધ્યસ્થ બેંક કોને કહેવાય? તો કે દેશની સર્વોચ્ચ બેંક. બીજી વસ્તુ, આપણે 1991ના આર્થિક સુધારા 11મા ધોરણમાં ભણી ગયા હતા, જેની અંદર આપણે કેટલીક ખાનગીકરણની પ્રક્રિયા, ઉદારીકરણની પ્રક્રિયા પણ ભણ્યા હતા. ખાનગીકરણની પ્રક્રિયામાં આપણે એવું જોયું હતું કે ખાનગી એકમોને વિમૂડીકરણ દ્વારા ધંધામાં પ્રવેશ છે એ ખુલ્લો મુકાયો હતો 1991થી. એ પ્રવેશ અંતર્ગત જ ભારતની અંદર આંતરરાષ્ટ્રીય બેન્કો અને અસંગઠિત પેઢીઓ તેમજ સહકારી બેન્કો પણ કાર્યરત છે. તો આ તમામ બેન્કિંગ પ્રવૃત્તિનો માત્ર વેપારી બેન્કો નહીં, પરંતુ વેપારી બેન્કો, ખાનગી બેન્કો અને અસંગઠિત બેન્કો તમામ બેન્કિંગ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાનું, દેખરેખ રાખવાનું, એનું સંચાલન કરવાનું ખૂબ જરૂરિયાત ઊભી થઈ અને એ જરૂરિયાત પૂરી પાડવા માટે દેશની અંદર એક સર્વોચ્ચ બેંકની સ્થાપના કરવામાં આવી. 1934નો જેમ 1932નો ભાગીદારી પેઢીનો ધારો છે એમ બેન્કિંગ શેડ્યુલ, પ્રથમ શેડ્યુલ બેંકનો, બરાબર, બેન્કિંગ ધારો 1934 અનુસાર મધ્યસ્થ બેંક છે, બરાબર, એની સ્થાપના કરવામાં
આવી। આ મધ્યસ્થ બેંક છે એટલે શું? તો કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશના લોકોના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારી ઉઠાવે। આ વ્યાખ્યા આરપી કેન્ટે આપેલી છે। આ આપણને થોડી સરળ પડશે, એનાથી પણ સરળ ઉપરની વ્યાખ્યા જ્યારે અર્થ પૂછાય ત્યારે તમે આવું જ લખી શકો છો કે તમામ પ્રકારની બેંકોની કામગીરીનું સંચાલન કરવું, એનું મૂલ્યાંકન કરવું અને એના પર નિયંત્રણ રાખવું। હવે સંચાલન કઈ રીતે કરે? તો કે બેંકોની અંદર કેટલી પ્રકારના ખાતા અને ગ્રાહકો માટે કેટલી પ્રકારની સુવિધાઓ રાખવી એ મધ્યસ્થ બેંકના નિયમોને આધીન હોય, એક સંચાલનનો ભાગ થયો। મૂલ્યાંકન થવું તો કે બેંકો છે એ પોતાની તરલતા માટે ચોક્કસ નાણું જાળવે છે કે નથી જાળવતી, બરાબર, એ એક મૂલ્યાંકન દેખરેખનું કાર્ય થયું। અને અંકુશની જવાબદારી, જ્યારે જરૂરી નાણું બેંકો નથી રાખતી ત્યારે મધ્યસ્થ બેંક દ્વારા ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવે અને બેંકની કામગીરી પર વ્યાજ રૂપે નિયંત્રણ પણ મૂકવામાં આવે। એટલે કે વ્યાજના દરમાં જે વધારો કે ઘટાડો કરવામાં આવે એક નિયંત્રણનું કાર્ય થયું, એ કાર્ય એ બેંકનું અંકુશનું કાર્ય કહેવાય। તો આ 3 પ્રકારની કામગીરી કરતી બેંકને મધ્યસ્થ બેંક કહેવાય। આવો અર્થ પણ તમે લખી શકો છો। પણ જ્યારે તમને ચોક્કસ પૂછાય છે બોર્ડમાં આરપી કેન્ટના શબ્દમાં, તો તમારે સ્પષ્ટ આરપી કેન્ટે કહેલા જ શબ્દો લખવા પડે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જે દેશના લોકોના સામાન્ય હિત માટે। હવે દેશના લોકોનું સામાન્ય હિત શેમાં હોય? તો કે અર્થતંત્રમાં નાણાંનું અતિ પ્રમાણ વધે એમાં પણ ન હોય, નાણાંનું ખૂબ પ્રમાણ ઘટી જાય એમાં પણ ન હોય, ન ફુગાવામાં હિત હોય ન મંદીમાં હિત હોય। એટલે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન આપણે 11મા ધોરણમાં વિગતે ભણી ગયા। નાણાંનો પુરવઠો કિંમત સાથે વધવું, બરાબર, અને નાણાંના પુરવઠાનું પ્રમાણ ઘટવું એ સંકોચન। આ બંને પ્રક્રિયા આપણે ભણી ગયા છે, છતાં બોર્ડ ઉપર આવશો ત્યારે ફરીથી વિગતે આપણે નાણાકીય પ્રક્રિયા સમજશું। તો આ વિસ્તરણ અને સંકોચનની જવાબદારી, નાણાંનો પુરવઠો ક્યારે વધારવો અને ક્યારે ઘટાડવો એ અંગે નિર્ણય લેતી બેંક છે એ મધ્યસ્થ બેંક કહેવાય। આરપી કેન્ટ એવું કહેવા માગે છે। અને આરપી કેન્ટના શબ્દો મુજબ વિસ્તરણ અને સંકોચનની જે જવાબદારી છે એ લોકોના હિતમાં જ લેવાય એ અંગેના નિર્ણયો, બરાબર, એવી બેંકને મધ્યસ્થ બેંકનું નામ આપ્યું। મધ્યસ્થ બેંક છે એના મુખ્ય કાર્ય 2 છે, નાણાકીય કાર્ય અને બિન નાણાકીય, 2 ભાગોમાં એનું વિભાજન કરવામાં આવ્યું। પણ આ પહેલાં પણ આપણે એક વસ્તુ સમજીએ કે ભારતની અંદર આ મધ્યસ્થ બેંક છે એનું નામ શું? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। હવે આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં કરવામાં આવી, જ્યારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં કરવામાં આવ્યું। તમને 1 માર્કમાં પૂછાય પણ છે, આગળ આવશે પણ નાણાકીય નીતિની અંદર, બરાબર। પણ અહીંયા થોડોક એનો પરિચય લીધો, જ્ઞાનદર્શક પ્રશ્ન આ ચેપ્ટરમાં પૂછાય છે એટલે આપણે આ માહિતીઓ યાદ રાખવી ખાસ જરૂરી છે। રાષ્ટ્રીયકરણ કરવું એટલે શું? તો કે ખાનગી માલિકીના એકમોને સરકારની માલિકીમાં રૂપાંતર કરવા। એ રૂપાંતર કરવાની આપણે 3 પ્રક્રિયા ભણી ગયા: ડિસઇન્વેસ્ટમેન્ટ, પૂર્ણ ડિસઇન્વેસ્ટમેન્ટ, પૂર્ણ ખાનગીકરણ, વિમૂળીકરણ અને અંશતઃ ખાનગીકરણ, જે 11મા ધોરણમાં આપણે વિગતે ભણી ગયા। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સરકારનું પૂર્ણ રાષ્ટ્રીયકરણ છે, એટલે ખાનગી એકમોની પૂરેપૂરી માલિકી હક સરકારે પોતાને હસ્તક લીધેલો છે, બરાબર, એ 1949માં લીધેલો છે, 1 જાન્યુઆરીના રોજ। હવે આ હક મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સર્વોચ્ચ બેંક તરીકે કયા કયા નાણાકીય કાર્ય કરે છે એ સર્વપ્રથમ સમજીએ। પહેલાં જોઈએ તો ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું કાર્ય તો કે સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું કાર્ય તો કે બેંકોની બેંક તરીકેનું કાર્ય, ચોથું કાર્ય શાખ નિયમનની કામગીરી અને 5મું કાર્ય વિદેશી હુંડિયામણના કાર્યો, જેને સ્ટરીલાઇઝેશનની નીતિ પણ કહેવાય। વિદેશી હુંડિયામણના સંકોચન અને વિસ્તરણ અથવા નિયમનની નીતિ, જેને કહેવાય સ્ટરીલાઇઝેશન નીતિ। શાખ નિયમન માટે થઈને ઘણા બધા કાર્યો છે, જેમ કે શાખ સર્જન માટે જેમ સીઆરઆરનું પ્રમાણ વધારે ઘટાડે, જ્યારે સીઆરઆર વધારે ત્યારે શાખ નિયમન થાય, એવી રીતે રેપો રેટ, બેંક રેટ, રિવર્સ રેપો રેટ આપણે વિગતે નાણાકીય નીતિમાં એની ચર્ચા કરીશું। અહીંયા આપણે ક્રમશઃ જોઈએ, સર્વપ્રથમ જોઈએ ચલણ બહાર પાડવાનું કાર્ય। ચલણ બહાર મુખ્યત્વે
બેંક 2 રૂપિયાની ચલણી નોટોથી લઈને તમામ ચલણી નોટો એ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે, જ્યારે 1 રૂપિયાની ચલણી નોટ અને તમામ ચલણી સિક્કાઓ ભારતની મધ્યસ્થ બેંક એટલે કે ભારતની, ફરીથી જોઈએ, ચલણ બહાર પાડવાના કાર્યોમાં રિઝર્વ બેંક દ્વારા 2 રૂપિયાની ચલણી નોટથી લઈને તમામ પ્રકારની ચલણી નોટ બહાર પાડવામાં આવે છે, જ્યારે 1 રૂપિયાની ચલણી નોટ અને તમામ પ્રકારના ચલણી સિક્કાઓ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર. હવે આના માટે એક થોડીક વિગત આપણે સમજીએ. રિઝર્વ બેંક છે એ ચલણી નોટો કઈ રીતે છાપે? તો કે પોતાની પાસે 115 કરોડનું સોનું અને 85 કરોડનું હુંડિયામણ અનામત રાખીને પછી બહાર પાડે. આ માહિતી તમને મેં કાઉન્સમાં લખાવેલી છે, કારણ કે આપણા કોર્સની અંદર, આપણા ટેક્સમાં આ માહિતી નથી, એટલે તમને 1 માર્ક્સમાં પૂછાઈ ન શકે કે ભાઈ ચલણ કેટલું અનામત રાખીને બહાર પાડે છે. જૂના કોર્સમાં અનામતના નિયમો પૂછાતા. આ ઉપરાંત આપણે એક બીજી એ વિગતો સમજીએ કે ભારત સરકારનું નાણાં ખાતું જે ચલણી સિક્કાઓ બહાર પાડે છે એ હૈદરાબાદની ટંકસાળ અને બોમ્બેમાં ટંકસાળ, બરાબર, એની મુખ્ય શાખા બોમ્બેની અંદર અને ત્યાં ટંકસાળમાં એ નાણું છે, ચલણી નાણું બહાર પાડવામાં આવે છે, એટલે કે ચલણી સિક્કાઓ. આ ચલણી સિક્કાઓ નાણાં ખાતા દ્વારા શું કામ બહાર પાડવામાં આવે છે? તો કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને નિયમન કરવા માટે. બરાબર. તો આમ તમને 1 માર્કમાં પૂછાય પણ છે કે 2 રૂપિયાની નોટથી લઈને તમામ નોટ કોણ બહાર પાડે? તો કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેમાં રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય અને ચોક્કસ નિયમો નાણાં વિભાગ દ્વારા નક્કી કરેલા હોય. સરકારની બેંક તરીકે મધ્યસ્થ બેંક કયા કયા કાર્ય કરે છે? તો કે આરબીઆઈ સરકારના બેંક તરીકે મુખ્ય 4-5 કાર્ય કરે છે, જેને આપણે વિગતે યાદ રાખીશું, સમજીશું. તમને 2 માર્કમાં સમજાવો મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકેનું કાર્ય કરે છે એવું વિધાન પૂછાય છે, એટલે આપણે 5 વાક્ય રચનામાં લખશું. સર્વપ્રથમ સરકારની બેંક તરીકે શું કરે છે? તો કે સરકારને નાણાકીય નીતિના ઘડતરમાં માર્ગદર્શન આપે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નાણાકીય નીતિ ઘડવી. જેમ કે નાણાકીય નીતિ અંતર્ગત શું હોય? તો કે રાજ્યની અંદર અથવા કેન્દ્રની અંદર દેશ લેવલે, બરાબર, જુદા જુદા ક્ષેત્રમાં કેટલું નાણું રોકવું. બરાબર. જેમ આપણે સમજીએ કે ચાલો આરોગ્ય ક્ષેત્ર છે તો કેટલું નાણું રોકવું આ વર્ષે આવકમાંથી, શિક્ષણ ક્ષેત્ર છે તો કેટલું નાણું રોકવું જોઈએ, પછી કેન્દ્રીય ગવર્મેન્ટના કર્મચારીના પગાર ભાડા ભથ્થા કેટલા વધારવા જોઈએ, રાજ્ય કર્મચારીના કેટલા વધારવા જોઈએ, ટેક્સ કઈ પ્રકારે લેવા જોઈએ, એ દર વર્ષની અર્થતંત્રની સ્થિતિ, તેજી અને મંદીને ધ્યાનમાં લઈને સરકાર આ નાણાકીય નીતિ ઘડતી હોય, પરંતુ એની ચોક્કસ માહિતી નાણાં વિભાગ પાસે લઈ, આરબીઆઈનું માર્ગદર્શન લઈ અને આ નાણાકીય નીતિ ઘડતી હોય છે. બીજું તો કે આરબીઆઈ સરકારના સલાહકાર તરીકેની કામગીરી ભજવે છે. સરકારને નાણાંના પુરવઠાના વધારા ઘટાડા માટેની ચોક્કસ સલાહ આપવાનું કાર્ય પણ કરતી હોય છે, કે રોજગારી માટે, અર્થતંત્રમાં નાણાંના ફુગાવાના નિયમન માટે, બરાબર, નાણાંના વિસ્તરણ માટે કેવી પ્રકારની નીતિ ઘડવી તે અંગે પણ ચોક્કસ પ્રકારની સલાહ આપતી હોય છે. પછી આરબીઆઈ બેંકોની બેંક તરીકે ચલણી સિક્કાઓની વહેંચણી કરી આપે છે. હવે બેંકોની બેંક તરીકેનું એનું મુખ્ય કાર્ય છે અંતિમ સહાયનું કાર્ય. થોડું આપણે વિગતે સમજીએ. જ્યારે વેપારી બેંકોની અંદર આપણે બધા બચત ખાતું ખોલાવીએ અને મંદીની પરિસ્થિતિ આવે, એટલે આપણા ધંધા રોજગાર ચાલતા ન હોય, ત્યારે આપણા ઘરમાં નાણું ન હોય, આવા સમયે આપણે શું કરીએ? તો કે બેંકમાં નાણું પાછું લેવા માટે જઈએ. હવે આપણે વારે વારે બેંકમાં નાણું પાછું લેવા જઈએ, વધુને વધુ લોકો બેંકમાં નાણું પાછું લેવા જાય તો બેંક પાસે રોકડતા ઘટવાનો પ્રશ્ન ઊભો થાય છે. રોકડતા ઘટવી એટલે શું? તો કે આપણે બેંકના ખાતામાં રૂપિયા લેવા જઈએ, હમણાં જ લોકડાઉન લેવા જતા હતા તો એટીએમમાંથી એકદમ નવી નોટો જ નીકળતી હતી. શા માટે? તો કે બેંકોએ તો આપણે જે રૂપિયા મૂકીએ છીએ થાપણ સ્વરૂપે, એ તો બેંક બીજાને લોન આપીને વ્યાજ કમાવા માંડી હોય, એટલે બેંક પાસે ઝાઝું રોકડ નાણું હોય નહીં. આવા સમયે બેંકો શું કરે? તો કે આપણી બેંકો પોતાની રોકડતા જાળવવા માટે, બરાબર, એ
ચલણી સિક્કાઓ છે નાણાં વિભાગ પાસેથી લઈને અતિ નાણાંનો ભાવ વધી ન જાય, અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ ન આવી જાય, એના માટે થઈને નાણાંની ખરીદ શક્તિ ઓછા રકમથી થાય એટલા માટે ચલણી સિક્કા વાપરે. તમે એટલું વિચારો કે જો 1 રૂપિયાનો સિક્કો કે 5 રૂપિયાનો સિક્કો કે 2 રૂપિયાનો સિક્કો ના હોય તો નાનામાં નાની વસ્તુ પણ ઓછામાં ઓછી 10 રૂપિયાની નોટથી મળતી હોય કે 2 રૂપિયાની નોટથી મળતી હોય. બરાબર? તો આ એક બેલેન્સ માટે થઈને આવા ચલણી સિક્કાઓની વહેંચણી કરી દે બેંક દ્વારા. બરાબર? બહાર તો નાણાં ખાતું પાર પાડે ચલણી સિક્કા, પણ વહેંચણી કરવાનું કાર્ય છે એ મધ્યસ્થ બેંક કરતી હોય. અને જ્યારે આવી રીતે લોકો વધુને વધુ લોકો બેંકો પાસે નાણાં લેવા જતા હોય ત્યારે અંતિમ સહાયનું કાર્ય પણ કરે. અંતિમ સહાયનું કાર્ય એટલે શું? તો કે રિઝર્વ બેંક વેપારી બેંકોને નાણાં ઉછીના પણ આપતી હોય છે અને નાણાં ખાતા દ્વારા ચલણી વહેંચણી માટે પણ ફરજ પાડતી હોય છે. આ ઉપરાંત આરબીઆઈ સરકારને જરૂર પડે ત્યારે ધિરાણ આપે. ધિરાણ એટલે કે લોન. આપણે હમણાં જોયું કટોકટીની સ્થિતિ આવે, વધુને વધુ લોકો નાણાં લેવા બેંક પાસે જાય ત્યારે રિઝર્વ બેંક છે, આપણે કેમ જરૂર પડે તો વેપારી બેંક પાસે નાણાં ઉછીના લઈએ, લોન લઈએ, એમ રિઝર્વ બેંક દેશની મધ્યસ્થ બેંક એની પાસે વેપારી બેંકો ધિરાણ લેતી હોય. એસબીઆઈ પાસે નાણું ના હોય તો એ રિઝર્વ બેંક પાસે લે, બેંક ઓફ બરોડા પાસે નાણું ના હોય તો રિઝર્વ બેંક પાસે. પણ રિઝર્વ બેંક આવું નાણું છે એ મફત આપતી નથી, એ વેપારી બેંકો પાસે ચોક્કસ પ્રકારનું વ્યાજ વસૂલે છે. ફરીથી આપણે જોઈએ, કેન્દ્ર કે રાજ્ય સરકારને નાણાકીય નીતિના ઘડતરમાં માર્ગદર્શન આપે. બરાબર? એટલે કયા વિભાગમાં કેટલા નાણાં રોકવા, કઈ પ્રકારે પગાર વળતર નક્કી કરવા, એ નાણાકીય નીતિઓ. બરાબર? પછી એ નાણાકીય નીતિના ઘડતરમાં માર્ગદર્શન આપે. આ ઉપરાંત સલાહકાર તરીકેનું કાર્ય પણ ભજવે. આ ઉપરાંત ચલણી સિક્કાઓની વહેંચણી પણ કરે. ચલણી સિક્કા બહાર નાણાં ખાતું પાડે, પણ નાણાં ખાતું અર્થતંત્રમાં આપણી પાસે ચલણી સિક્કા બેંક મારફતે પહોંચે છે. નાણાં ખાતું ક્યાંય અર્થતંત્રમાં ચલણી સિક્કા ઠાલવતું નથી, એ બેંકને આપે, બેંક આપણને વહેંચણી કરે. ધિરાણ આપવાનું કાર્ય અંતિમ સહાય તરીકેનું કાર્ય છે. જ્યારે બેંકો પાસે નાણાં ખૂટી ગયા હોય ત્યારે રિઝર્વ બેંક પાસે ઉછીના લે છે. આ ઉપરાંત સરકારના એજન્ટ કે દલાલ તરીકે શેર, બોન્ડ અને સરકારી ખાતાઓના વહીવટ પણ સંભાળે છે. હવે રિઝર્વ બેંક સરકારના એજન્ટ તરીકે એટલે જેટલી પણ ગવર્મેન્ટ કંપનીઓ છે, બરાબર, એ કંપનીઓના ડીમેટ ખાતા, એના શેર અને બોન્ડ અને એમના સરકારી ખાતાનો વહીવટ પણ સંભાળે છે. જેવી રીતે આપણો ખાતાકીય વહીવટ વેપારી બેંકો સંભાળે છે, એમ રિઝર્વ બેંક સરકારી ખાતાનો વહીવટ સંભાળે છે અને એને મધ્યસ્થ બેંક વેપારી બેંકોને આ ફરજ પાડતી હોય છે. એટલે એ થયું મધ્યસ્થ બેંકનું મુખ્ય સરકારની બેંક તરીકેનું કાર્ય. આ ઉપરાંત આપણે હમણાં ઉપર ધિરાણમાં વાત કરી અને ચલણી સિક્કાઓની વહેંચણીમાં વાત કરી કે બેંકોની બેંક તરીકે અંતિમ સહાયનું કાર્ય આ પણ મુખ્ય કાર્ય થયું. જો આપણે હમણાં જ સમજ્યા, આપણે એકવાર એમને વાંચી જઈએ તો પણ સમજાઈ જશે કે આરબીઆઈ દ્વારા ભારત દરેક વેપારી બેંકોને નાણાકીય કામગીરીનું નિયમન કરવાનું કામ કરતી હોય. આ ઉપરાંત વેપારી બેંકોને રોકડ અનામતની કામગીરી એટલે શાક સર્જનની કામગીરી અને ધિરાણની કામગીરીનું પણ સંચાલન કરતી હોય. જ્યારે વેપારી બેંકો સામે કટોકટીની સ્થિતિ આવે એટલે આરબીઆઈ દ્વારા ચોક્કસ વ્યાજ દરે વેપારી બેંકોને નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. વેપારી બેંકોની કટોકટી સમયે કરવામાં આવતી આવી નાણાકીય સહાય એ આરબીઆઈનું અંતિમ સહાયનું કાર્ય કહેવાય. એક માર્કમાં પૂછે કે આરબીઆઈનું અંતિમ સહાયનું કાર્ય શું, તો આપણે માત્ર આટલું જ લખશું કે વેપારી બેંકોને કટોકટીના સમયે કરવામાં આવેલી નાણાકીય સહાય એ આરબીઆઈનું અંતિમ સહાયનું કાર્ય. આપણે હમણાં જ ઉદાહરણ જોયું, વધુને વધુ લોકો બેંક પાસે નાણાં લેવા જતા હોય, રિઝર્વ બેંક પાસે પૂરતા નાણાં ન હોય ત્યારે વેપારી બેંકો પાસે પૂરતા નાણાં ન હોય ત્યારે વેપારી બેંકો સામે જે સ્થિતિ આવે એને કટોકટીની સ્થિતિ કહેવાય. ત્યારે એ નાણાં ક્યાંથી લોન સ્વરૂપે લઈએ, તો કે આરબીઆઈ પાસેથી, એ ચોક્કસ વ્યાજ દરે લઈએ. આ આરબીઆઈનું નાણાકીય સહાયનું અંતિમ સહાયનું કાર્ય કહેવાય. ત્યારબાદ ચોથું કાર્ય છે શાખ નિયમનની કામગીરી. રિઝર્વ બેંક વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ પર નાણાકીય નીતિના સાધનો દ્વારા ચોક્કસ નિયંત્રણ મૂકે છે. હવે પછીના વિડીયોમાં આપણે આ કાર્ય વિગતે સમજશું. આ કાર્યોને અત્યારે માત્ર વાંચી જ જજો, યાદ રાખવાની જરૂર નથી, કારણ કે 1 કલાકનો ટાઈમ
આપણે લાઈવ જ ક્લાસમાં પીરિયડ લેતા હોય તો આ કાર્ય સમજવા માટે ઓછામાં ઓછા 2 પીરિયડ આપણે લઈએ છીએ. જો એ વિડીયોમાં આપણે કદાચ તમને 25-27 મિનિટમાં સમજાઈ જાય એવો પ્રયત્ન કરીએ. બેંક રેટ છે, રેપો રેટ છે, CRR છે, SLR છે, અહીંયા લખેલા નથી પણ આ ઉપરાંતના સ્ટરીલાઇઝેશનની નીતિ છે, OMO છે એટલે ખુલ્લા બજારની નીતિ છે, બરાબર. પછી કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામતના પ્રમાણના નિયંત્રણની નીતિ છે, કાયદાકીય પ્રવાહિતતાની નીતિ છે. આ તમામ પ્રકારની નીતિ છે એ શાખ નિયમનનું કાર્ય કહેવાય. એની વિગતે આપણે એક મોટો પ્રશ્ન જ તમારો બને છે અને તમને 5 માર્કમાં પૂછાય છે. એટલે આ RBIની નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન છે એ શાખ નિયમનની કામગીરી કરે છે, જેને આપણે આગળના વિડીયોમાં વિગતે સમજશું. અત્યારે માત્ર આ મુદ્દાને આપણે વાંચી લેશું. આપણે હવે પછીના વિડીયોમાં સમજીએ પછી તમે એને યાદ રાખવા પ્રયત્ન કરશો. ત્યારબાદ વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણના દરને સ્થિર રાખવાનું કાર્ય છે રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે. વિદેશી હુંડિયામણનો દર સ્થિર રાખવો કોને કહેવાય? બરાબર. આ સ્થિર રાખવાની નીતિને સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવાય, જે તમને બોર્ડમાં 1 માર્કમાં પૂછે છે કે સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું? તો વિદેશી હુંડિયામણને સ્થિર રાખવાની નીતિ એટલે સ્ટરીલાઇઝેશનની નીતિ. વિદેશી હુંડિયામણના માંગ અને પુરવઠો, બરાબર, એના આધારે ભારતના રૂપિયાનું મૂલ્ય એ આપણને જાણવા મળે. વિશ્વ બજારમાં ભારતના નાણાંનો જથ્થો અને ભારતના હુંડિયામણનું મૂલ્ય એટલે કે ભારતના રૂપિયાનું મૂલ્ય કેટલું છે એ જાણી એને જાળવી રાખવાનું કામ મધ્યસ્થ બેંક કરે છે. એક નાનકડું ઉદાહરણ તમને સમજાવવા માટે પ્રયત્ન કરું, બરાબર. વિદેશી નાણાંની માંગ આપણે શેના માટે કરીએ છીએ? તો કે આયાત કરવા માટે. બહારના દેશમાંથી જે માલ મગાવીએ છીએ, બરાબર, તો એ માલના નાણાં ચૂકવવા માટે આપણે જે તે દેશના નાણાંની જરૂર પડે. માનો અમેરિકાથી ટ્રેક્ટરની ખરીદી કરી તો એ ટ્રેક્ટરની રકમ ચૂકવવા માટે થઈને આપણે અમેરિકાના ચલણ ડોલરની જરૂર પડે. તો એ ડોલરની માંગ છે એ વિદેશી હુંડિયામણની માંગ થઈ. વિદેશી હુંડિયામણનો પુરવઠો. આપણે બહારના દેશની અંદર કોઈ પણ વસ્તુનું વેચાણ કરીએ છીએ ભારત દ્વારા, બરાબર. માનો કે ભારત દ્વારા મેડિસિન છે, મગફળીનો ભૂકો છે, બરાબર, પછી મોઝેક ટાઇલ્સ છે, આ બધાનું નિકાસ થાય છે. એ બહારના દેશોની અંદર આપણે વેચવા માટે મોકલીએ છીએ. એનાથી આપણને બહારના દેશના નાણાંની કમાણી થાય છે. માનો કે આપણે કેનેડામાં ટાઇલ્સ કે માર્બલનો નિકાસ કરી, બરાબર. પછી ઓઇલ એન્જિનના સ્પેર પાર્ટની નિકાસ આપણે ચાઇનાને એવા દેશોની અંદર કરી, બરાબર. તો ત્યાંથી આપણને તેનું જે ચલણ છે, બરાબર, માનો કે ચાઇનામાં કરી તો યેન આપણને, બરાબર. એમ કુવૈતની અંદર અથવા કુવૈતની અંદર આપણે એ ઓઇલ એન્જિનના સ્પેર પાર્ટોની નિકાસ કરીએ છીએ તો આપણને ત્યાંથી દિનારેની કમાણી મળે છે. તો એ ચોક્કસ હુંડિયામણનો પુરવઠો થયો, બરાબર. હવે આપણે સમજીએ કે ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવાય કઈ રીતે? તો કે આપણા દેશની અંદર આપણી વસ્તુ મોંઘી બને, બરાબર, તો આપણો રૂપિયા દ્વારા થતી ખરીદ શક્તિ ઘટે અને એ રૂપિયાનું મૂલ્ય ઘટાડે. એટલે જેમ વસ્તુ મોંઘી, જેમ એક વસ્તુની ખરીદી માટે વધુ નાણું ચૂકવવું પડે એમ આપણા દેશના નાણાંનું મૂલ્ય ઘટે, બરાબર. આપણે એક સમજીએ, પહેલાં 1 રૂપિયા દ્વારા 4 ચોકલેટ આવતી, હવે 1 રૂપિયા દ્વારા 1 ચોકલેટ આવે છે. તો 1 રૂપિયા દ્વારા થતી વસ્તુની ખરીદી ઘટી, એ નાણાંનું મૂલ્ય ઘટ્યું કહેવાય. આપણા દેશમાં વસ્તુ મોંઘી મળતી હોય અને આપણે એ બહારના દેશમાં વેચીએ તો બહારના દેશના લોકોને પણ આપણી વસ્તુ એ મોંઘી પડે. એ મોંઘી પડે એટલે આપણા દેશની વસ્તુ બહારના લોકો ખરીદે નહીં એટલે આપણને બહારને હુંડિયામણની કમાણી થાય નહીં, બહારના દેશનું નાણું આપણે ત્યાં આવે નહીં. અને નિયમ મુજબ ભારતમાં રિઝર્વ બેંક નવું નાણું ક્યારે છાપે? તો કે વિદેશી હુંડિયામણ આવે તો જ. એમને નવું નાણું ન છપાય. કાં તો બહારના દેશમાંથી સોનું આવે કાં વિદેશી હુંડિયામણ આવે, બે જ પરિસ્થિતિમાં આપણા દેશમાં નવું નાણું છાપવામાં આવે. બાકી નવા નાણાંની નોટો છપાય નહીં. એટલે ભારતે વધુને વધુ વિદેશી નાણાંની કમાણી કરવા માટે ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવવું પડે. એ જાળવવા માટે થઈને આપણે બજારમાં વસ્તુ મોંઘી ન બની જાય ને અતિ સસ્તી ન બની જાય એટલા માટે થઈને એ જે નીતિ અપનાવે છે હુંડિયામણ નિયંત્રણ કરવાની, એને સ્ટરીલાઇઝેશન નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત
આરબીઆઈના બિન નાણાકીય કાર્ય આપણે હવે પછીના આગળના વિડીયોમાં સમજીશું.